હેલો દોસ્તો, વેલકમ બેક ટુ માય યુટ્યુબ ચેનલ. કેમ છો બધા? આઈ હોપ કે બધા મજામાં જશો. હું પણ મજામાં છું. કાલના બ્લોગમાં તમે લોકોએ જોયું કે મારું જીલડાનું આણું કેવી રીતના કહેવાય કે કેવી રીતના બધું ડેકોરેશન, કેટલી વસ્તુ હતી ને કેવી રીતના ડેકોરેશન કરી હતી, અને આપણે શું કાલનો પ્રોગ્રામ હતો. હે હા, અમારામાં એવી રીતના રસમ હોય જીલડાના આણાની. તો તમારામાં કેવી હોય કોમેન્ટ કરજો. અને આજે આપણે આવી ગયા છીએ સાસરિયામાં. કાલે હતા પિયરિયામાં, અને આજે સાસરિયામાં છે. કાલે મારા સાસુ ને મારા જેઠ ને નરેશ ને લોકો મને તેડવા આવ્યા હતા, તો તેડીને અમે સાંજે આવ્યા ઘરે 6 વાગે. અને આજના દિવસની આપણે વાત કરીએ તો આજે પાડીએ છીએ આપણે વેફર. બટેકાની વેફરની સિઝન આવી ગઈ છે અત્યારે, તો વેફર પાડીએ છીએ. નીતુબેન હેર વેફર પડાવવા લાગે છે. આટલી વેફર સૂકવી છે. પછી અમારા જેઠાણી છે એ બેઠા બેઠા સુકવતા જાય. હું ને મારા જેઠાણી બે સુકવતા જાય વેફર. અને મમ્મી છે એ અંદર બાફે છે. જો લઈને આવ્યા કે જોવા બતાવવા ગયા કે લીંબુ મીઠું બધું બરાબર છે કે નહીં. હું તમને બતાવું. જો અહીંયા વેફર બફાય છે આવી રીતના. આખું તપેલું ભરીને, મોટું તપેલું ભરીને બાફવા મૂકી દીધી છે. ઠીક. આ બપોરે શાક બનાવીને દૂધી સુધાર નાખી. ને અહીંયા પેલા ધોવાતી જાય વેફર. આમાં ધોઈને પછી પેલામાં બાફે અને પછી બહાર સૂકવવાની. તો આ આપણે બટેકાની ચિપ્સ પણ પડાવી લીધી છે ચૂરણ કે આને પણ એવી રીતે બાફી અને સૂકવવાનું હોય. અને પછી એને ચેવડામાં નાખીને ખાય. પછી એનો કોઈ એમ કહેવાય કે એમનો મેં ચેવડો બનાવે તળીને, પછી એમાં ચટણી ને મીઠું ને એવી રીતે મસાલો નાખીને એવી રીતે મસાલાવાળી પણ ખાય. તો અત્યારે પાડીએ છીએ વેફર. બપોરનો ટાઈમ થઈ ગયો છે રસોઈનો, પણ તોય વેફર પહેલાં પાડી લઈએ ને પછી રસોઈ બનાવશું. તો હાલો આપણે હવે કામે લાગી જઈએ. આપણે સૂકવવા માંડીએ વેફર, તો ફટાફટ કામ પતી જાય. અને પાછું બીજું કામ આપણે હાથમાં લઈ લઈએ રસોઈનું. એક કામ પતે એટલે બીજું કામ પતે એટલે ત્રીજું કામ તો ચાલુ જ રહેવાનું છે આખો દિવસ. અને નીતુબેન છે. ઓય બાપા, શું ખાશો? શું ખાશો? નીતુબેનને આઘા રાખવા પડે વેફરથી, નકર બધી વેફર ખૂંદી નાખે. હૂકવી નાખે ને ખૂંદતી જાય ને હુકવતી જાય ને બધું કરતી જાય. કેમ હાકર મીઠી છે? હાકર મીઠી છે? મીઠી છે. જો આવી ગઈ છે પાછી બફાઈને. હવે હાલો આપણે સૂકવા માંડીએ. લાવો આ બાજુ થોડી. દોસ્તો, કિયાંશના પપ્પા આવ્યા છે અને કિયાંશને રમાડે છે. તો નિત્યાને જો જલસી થઈ છે. જો એન પપ્પા કિયાંશને રમાડે ને તો નિત્યા એને કાકાને ક્યાંય લે. સમજો મારે જો મરાય નહીં દીકો. પણ રમાડો તો દે. દાદી દીકરો બે રમે છે. પપ્પાને મારે કિયાસ, પપ્પાને મારે આમ પડે પગ બગ લગાડે માથામાં. દીકરો કરી લેવો છે કિયાસ ને. હાલ કિયાસ, આ માથે પગ અડાડ દે. કહું છું તા વાહ લે કેટલી આ માવડે. ના પડખે ની તા જોતો
એક છોકરાની વાહે 4 જણા ફરતી પર થઈ જાય આખો દિવસ. હા. એમાં નિત્યા બેન જો હે બે ગયા છે ઓશિકા ઉપર ને મારે જ થોડો ઘણો સામાન મૂકવાનો બાકી છે. અડધો કબાટ ઉપર ચડાવી દીધો છે. કિયાંશનું ઘોડિયું છે. હું થયું? હા? હું થયું? ને હવે અમારા મનીષા ભાભી કંઈક કામ ખોલીને બેઠા છે, આપણે જોઈએ. તો અમારા ભાભીએ બધો કરિયાવર બહાર કાઢ્યો છે બેડમાંથી. બેડ સાફ કરે છે સેટિંગ. અહીંયા અમારા ભાભીનો બધો સામાન છે, લગ્નનો કરિયાવર. કેટલો બધો સામાન છે. ઠીક, એટલે બધું સાફ સફાઈ હાલે છે. વ્હાઈટ ગોદડા જો કાંગરી વાળા. નીતુ જો નીતુબેનની ગોદડી. નીતુબેન આમાં હુતા જ નહીં કોઈ દી. નીતુબેન ભાઈ કા બેન આવશે ઈ હું હે હવે એમ બરાબર. તો મારે રૂમમાં થોડું ઘણું બેડમાં મૂકવાનો છે સામાન, પણ બેડમાં સામાન હમાતો નથી. હવે જગ્યા કરવી જોઈએ પછી સામાન મૂકાય. બે રૂમમાં બેડ સાફ કરી નાખીએ. પહેલા અહીંયા ભાભીનો કરી નાખીએ, પછી અમારા રૂમમાં કરી નાખીએ. કેમ કે હું પણ કાલ ઘણો બધો સામાન લાવી છું. તો હવે કબાટમાં મૂકવાનો એટલો કબાટમાં મૂક્યો, અને બીજો હજી થોડો ઘણો બહાર છે અને બેડમાં મૂકવાની જે બહુ જરૂરની વસ્તુ નથી એ બધું બેડમાં મૂકી દઈએ. કેમ કે હજી અત્યારે એને ઉપયોગમાં લેવાની નથી. એ બધી વસ્તુને આપણે બેડમાં મૂકી દઈએ. જે કામની વસ્તુ છે એ બધી કબાટમાં ગોઠવી દઈએ. જોકે કબાટમાં ગોઠવી દીધી છે, પણ ખાલી બેડમાં મૂકવાની બાકી છે. તો અહીંયા કામ પતે એટલે ત્યાં કરવાનું છે.